Painted, Painless Learning. જય હિન્દ સ્ટુડન્ટ્સ, ધોરણ 9, 10, 11, 12 તમામ ધોરણની અંદર 2-3 માર્કના ક્વેશ્ચન જે પૂછાય છે આપણે WH ક્વેશ્ચનના, એને આજે વિથ કોન્સેપ્ટ આપણે સમજૂતી મેળવવાની છે. એક્ઝામમાં એક પણ માર્ક કપાય નહીં એની ખાતરી છે. ઇફ યુ અટેન્ડ ધીસ સેશન ટીલ ધ એન્ડ, જો અંત સુધી તમે અટેન્ડ કરો છો અને ખાલી અટેન્ડ નહીં, પૂરા ફોકસ સાથે, પૂરા ધ્યાન સાથે, સાથોસાથ નોટ્સ બનાવતા જાશો તો એ વાતની ખાતરી છે કે એક્ઝામમાં એક પણ માર્ક કપાશે નહીં. સમજો, એડવાન્સ લેવલ સુધીના જે કાંઈ પણ 9 થી 12 માં ક્વેશ્ચન પૂછાતા હોય એની બધી ચર્ચા છે આજે કરવાની છે. અને ખાતરી કે સેશન એન્ડ થશે ત્યાં સુધી તમારું મગજ ખુલી જશે જો તમે પૂરું ફોકસ રાખીને આખો લેક્ચર છે અટેન્ડ કરો છો તો. સાહેબને જ્યાંથી ક્વેશ્ચન કાઢવો હોય ત્યાંથી કાઢે, જેમ ચેક કરવા એમ કરે. તમે જો અનિરુદ્ધ સરના ઇંગ્લિશનો WH ક્વેશ્ચનનો સેશન જોયેલો છે then it will be sure, ખાતરી છે કે એક પણ માર્ક કપાશે નહીં. ડન છે? તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેટ્સ બિગિન. શરૂ કરીએ છીએ ભાઈ. WH વર્ડ ઘણા બધા આવે જેનું લિસ્ટ આપણે જોયું. એમાંથી સૌથી પહેલો શબ્દ છે વુ, એની પછી આપણે જોઈશું વૂમ, અને થર્ડ શબ્દ છે વૂઝ. હલો, સેશન ચાલુ થઈ ગયું છે. કાકા જાગી જાજો, હે ને? સેશન ચાલુ થઈ ગયું છે, પૂરેપૂરું ધ્યાન છે એ વિડિયો લેક્ચરમાં. 3 શબ્દોને એક સાથે સમજીએ કે સર વુ, વૂમ અને વૂઝ. એક સમજીએ તો અમારું કન્ફ્યુઝન થાય. કન્ફ્યુઝન જે શબ્દોમાં છે ને એને એક સ્લાઇડમાં લેવાનો પ્રયત્ન કર્યો છે અને તમને સમજાવવાનો કે એની અંદર કન્ફ્યુઝન થાય જ નહીં. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. સર વુ એટલે કોણ થાય આ આખા ગામને ખબર હોય. ડન છે? પેલા આખા ગામને જે બધી વસ્તુ ખબર હોય ને એ બધું આપણે જોઈ લઈએ. પછી જે વસ્તુ આપણે શીખવાની છે વિથ એક્ઝામ્પલ આપણે એમાં ધૂમકો મારીએ. શું મારીએ? ધૂમકો મારીએ. ક્લિયર થાય છે? સૌથી પહેલું વુ છે એટલે કોણ થાય સાહેબ? વૂમ એટલે કોને થાય? શું થાય? કોને થાય. અને સર વૂઝ એટલે કોનું થાય? શું થાય? કોનું થાય. સાહેબ આ તો ખબર હતી, ઓકે ડન છે. વુ એટલે કોણ થાય એનો મતલબ કે મારે કોઈકને પૂછવું છે કે ઈ કોણ છે. એટલે કોઈ છોકરો અહીંયા ઊભો હોય, અહીંયા કોઈ છોકરો ઊભો હોય, ક્યાં ઊભો હોય? જો અહીંયા ઊભો છે. આવડા, આનું નામ ધોળિયો છે. શું નામ છે? ધોળિયો છે. બરાબર. એની હાઈટ તમે જુઓ, અમિતાભ બચ્ચનને આમ માથે હાથ ફેરવે. હે ભાઈ, આ ધોળિયો છે. ડન છે? મારે પૂછવું છે, મને નથી ખબર ઈ કોણ છે. તો ઈ કોણ છે, ઈ કોણ છે એને ઇંગ્લિશમાં એમ કહેવાય કે સર હુ ઇઝ હી. તે કોણ છે? હુ ઇઝ હી. હવે આ દિવસ પસાર થઈ ગયો, મારે એમ પૂછવું હોય કે ભાઈ ઓલા કાલ ઓલા ભાઈ ઉભા હતા એ કોણ હતા? તો ને હુ ઇઝ હી નો કહેવાય. ત્યાં કેવું જોઈએ? હુ વોઝ હી. શું કેવું જોઈએ? હુ વોઝ હી. તે કોણ હતા. અહીંયા તે કોણ છે. તમને ખ્યાલ આવે શું વસ્તુ હાલે છે? કોઈ પણ ટેન્સ પ્રમાણે તમારે છે આખું સેન્ટેન્સ બનાવવું છે, યુ કેન મેક ધેટ, તમે બનાવી શકો છો. પણ આપણને મગજમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે સર વુ એટલે કોણ થાય અને એનો યુસેજ આ પ્રમાણે હોય. ડન છે? બીજો જે શબ્દ છે એ છે વૂમ. અત્યારે આપણે નોર્મલ બેઝિક જોઈએ છે. એક સમય એવો આવશે સેશનની અંદર કે જ્યાં આપણે એડવાન્સ સુધી ટચ કરવાના પોઈન્ટ ઉપર હશું. પણ એના માટે તમારે એક સેન્ટેન્સને એકદમ દિલથી સમજવું પડશે તો ખ્યાલ આવશે. ક્લિયર છે? બીજો શબ્દ છે વૂમ કે જેને તમે કોને કીધો. હું એમ કહું કે તમે કોને મળો છો તો વૂમ ડુ યુ મીટ. શું કહું છું? વૂમ ડુ યુ મીટ. કે સર તમે કોને મળો છો? વૂમ ડુ યુ મીટ. તો આનું ગુજરાતી જુઓ, તમે કોને મળો છો? વૂમ ડુ યુ મીટ. એક સેન્ટેન્સ હજી લખું. હું એમ કહું કે હી ઇઝ ધ બોય. હી ઇઝ ધ બોય. સાહેબ એ છોકરો છે whom I don't know, કે જેને હું જાણતો નથી. તમે આખું સેન્ટેન્સ એકદમ ધ્યાનથી સમજો ને તો આવું ગોખો ને તો હલવાઈ જાવ. એ વાત તમારા મગજમાં ક્લિયર થાય અને કોન્સેપ્ટ છે એ સમજાતો જાય. તમે જુઓ અહીંયા whom do you meet, તમે કોને
મળો છો, તો અહીંયા કોને આવ્યું, પણ આ સેન્ટેન્સમાં કોને એવું ન આવે. દર વખતે ક્વેશ્ચન વર્ડનો યુઝ ક્વેશ્ચનમાં જ થાય એવો ન હોય. ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યની અંદર તો આનો મતલબ કોને જ થાય, પણ આવડું આ તો વિધાન વાક્ય છે ને, એની અંદર રીતે whom નો યુઝ આવ્યો ને, એટલે WH ક્વેશ્ચન શીખીએ, એની હારોહાર એના જે વિધાન વાક્યો હોય એ પણ શીખી લઈએ તો મગજમાં વાત ક્લિયર થાય. નકર ક્યારેક છે એ whom આવી રીતના આવે ને તો કન્ફ્યુઝનમાં આવી જાવ કે સાહેબ અહીંયા તો કોને એવું ભાષાંતર આનું થતું નથી. તો એ નો થાય. શા માટે? તો કે WH વર્ડનો યુઝ who, whom, whose, where, which કાંઈ પણ નો. હલો, WH ક્વેશ્ચનમાં જો થાય WH વર્ડનો યુઝ તો એના મતલબ અહીંયા લખીએ છીએ ને ગુજરાતી એ મુજબ થાય. જેમ અહીંયા થયું, તમે કોને મળો છો, whom do you meet, પણ જ્યારે વિધાન વાક્યમાં એ શબ્દ આવે ત્યારે એના મતલબ છે ચેન્જ થાય, પણ કોન્સેપ્ટ તો ઈ જ હોય. જેમ કે he is the boy, તે એ છોકરો છે, he is the boy, સાહેબ તે એ છોકરો છે. whom I don't know, કે જેને હું ઓળખતો નથી, કે જેને હું ઓળખતો નથી, he is the boy whom I don't know. તો તમે ધ્યાનથી સમજો, અહીંયા વિધાન વાક્યમાં છે એ whom નો યુઝ છે એ કોને નથી થતું, કે જેને થાય. શું થાય છે? કે જેને. આનો મતલબ એમ નથી કે વિધાન વાક્યમાં આ થાય ને પ્રશ્નાર્થમાં આ થાય ને આપણે આ ગોખવું. સિમ્પલ વસ્તુ છે. હું એટલે કોણ થાય. આપણે કોઈક વિશે પૂછવું હોય કે એ કોણ છે ને પેલો કોણ હતો ને આ બધી વસ્તુ, તો આપણે હું થી પૂછીએ છીએ. કોને એમ કેવું છે અથવા તો વિધાન વાક્યમાં યુઝ કરવો તો કે જેનો અર્થ કેમ થાય? સેન્ટેન્સ વાંચો ને એટલે ગુજરાતી એમ જ થાય. whom do you meet, તમે કોને મળો છો. he is the boy whom I don't know, એ છોકરો છે જેને હું ઓળખતો નથી. આમાં કયું શા માટે આવું ગુજરાતી આપણે કરવાના નથી, પણ કોન્સેપ્ટ એકવાર ક્લિયર હોવો જોઈએ. ક્લિયર થાય છે? થર્ડ વર્ડ છે આજનો આપણો કોનું. આપણે WH વર્ડ જે શીખવાના શરૂ કર્યા એમાં who એટલે કોણનું સેન્ટેન્સ જોયું, એનું એક્ઝામ્પલ, એનો કોન્સેપ્ટ જોયો, ત્યારબાદ whom નો છે વિશેષ ઉપયોગ જોયો, અને હવેનો શબ્દ છે whose. બરાબર. હું એમ કહું કે આ પેન કોની છે, ક્લાસરૂમમાં આપણને પેન મળે, પછી આપણે પૂછીએ કે આ પેન કોની છે, તો એને શું કહેવાય ઇંગ્લિશમાં? એને એમ કહેવાય કે whose pen is this. શું બોલું છું? whose pen is this. આ પેન કોની છે. જો કોને, કોનું, કોના આવ્યું, કોને, કોની, કોના બધી વસ્તુ. તો whose pen is this, આ પેન કોની છે. ક્લિયર થાય તમને? તો આમાં મોટે ભાગે માલિકી દર્શાવતા શબ્દો હોય. માલિકી દર્શાવતા મતલબ સેન્ટેન્સ તમારે બનાવવા છે તો યુ કેન યુઝ ધ વર્ડ whose. એકાદું સેન્ટેન્સ હજી લખું એટલે હું તમને એમ કહું કે whose brother is he. whose brother is he, કે તે કોનો ભાઈ છે. whose brother is he, તે કોનો ભાઈ છે. તો તમે જુઓ અહીંયા તે માલિકી એટલે અહીંયા વસ્તુની માલિકી નથી, પણ એક સંબંધ દર્શાવવા માટે તે whose નો યુઝ થયો કે whose brother is he, તે કોનો ભાઈ છે. તો બે કોન્સેપ્ટ આપણે શીખ્યા whose ના. એક તો માલિકી દેખાડે અથવા તો સરજી સંબંધ દેખાડે. શું દેખાડે? કાં તો માલિકી દેખાડે અને કાં તો સંબંધ. કયો વર્ડ? તો કે whose. અને નોર્મલ એનો મતલબ કોની, કોના, કોનો, કોને, આ બધી વસ્તુ થાય. ડન છે? કોને નહીં, કોને તો whom થઈ જશે, હે ને? તો ત્રણ શબ્દો આજના WH ક્વેશ્ચન શરૂ કર્યા એના સૌથી પહેલો who તમને ક્લિયર હશે એવી આશા. બીજો શબ્દ whom તમને એકદમ ક્લિયર હશે એવી જાજી આશા. અને ત્રીજો શબ્દ છે whose. આઈ હોપ કે ટૂંકમાં આ સ્લાઇડમાં જે ત્રણ વર્ડનું ડિસ્કશન આપણે કર્યું છે એ એકદમ મગજમાં ઉતરી ગયું છે. ધમનીમાં દોડવા જોવે whom ને whose હવે ક્લિયર થાય છે. અને ક્વેશ્ચન ને બધું આપણે જોઈશું નેક્સ્ટ સેશનમાં, બરાબર. પણ આજનો સેશન કે જેની અંદર આપણે કોન્સેપ્ટ સમજવાના છીએ, ક્વેશ્ચન નથી જોવાના, પ્રેક્ટિસ નથી કરવાના. કરશું જરીક પ્રેક્ટિસ, હાલો. પણ આજે કોન્સેપ્ટનો સેશન છે. કેનો સેશન છે? આપણે કોન્સેપ્ટ સમજૂતી મેળવવાની છે. નેક્સ્ટ વિડિયો સેશન આવશે કે જેની અંદર WH ક્વેશ્ચન્સ ને આપણે પ્રેક્ટિસ કરશું, અને એ સેશન પણ 9 થી લઈને 12 ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે સેમ રહેશે. બેઝિક થી લઈને એડવાન્સ લેવલ સુધીના ક્વેશ્ચન એમાં મિક્સ રહેશે. ક્લિયર થાય છે? વધીએ છીએ નેક્સ્ટ WH વર્ડમાં. ફરીવાર કહું છું, જાગો એ ભાઈ, જાગો 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 ગ્રાહક જાગો. ફરીવાર કહું છું, થ્રુ આઉટ ધ વિડિયો સેશનમાં જેટલું તમારું ફોકસ છે એ બેસ્ટમાં બેસ્ટ આપવાનો પ્રયત્ન કરશો ને એટલું 12મા ધોરણ સુધી તમારે વાંધો નહીં આવે. ખ્યાલ આવે છે? એકવાર મહેનત કરી લઈએ, હરખી મહેનત કરી લઈએ. તકલીફ પડશે, પરસેવો પડશે, પીડા થાય, બધું થાય, પણ એકવાર WH ક્વેશ્ચનનો આ સેશન આખો અટેન્ડ કર્યો એટલે સાહેબ આખો વિડીયો જોઈ લીધો એમ નથી કહેતો. ફૂલ ફોકસથી મહેનત સાથોસાથ કરીને આખો લેક્ચર એ રીતે અટેન્ડ કર્યો તો એ વાતની ખાતરી છે કે WH ક્વેશ્ચનનો કોઈ પણ ક્વેશ્ચન તમને મૂંઝવશે નહીં હવે ઇન ફ્યુચર. ડન છે?
નેક્સ્ટ વર્ડ છે વેર અને એક છે વેન. આ બે શબ્દ તમે સાંભળેલા છે અને બધાને આનો મતલબ એ ખબર હશે કે સર વેર એટલે ક્યાં થાય અને વેન એટલે ક્યારે થાય. પણ આજના સેશનમાં આપણે બેઝિક થી લઈને એડવાન્સ બધા કોન્સેપ્ટ ડિસ્કસ કરવા છે, એટલે નાની નાની વાત પણ આપણે લખતા જશું, સમજતા જશું, કે જેથી કરીને તમારે નોટ્સ બનાવવી હોય તો યુ કેન રાઇટ ઇટ ડાઉન. ક્લિયર થાય છે? બધા પ્રકારના સ્ટુડન્ટ છે આ લેક્ચર જોતા હોય, આપણે બધાને સાથે લઈને ચાલવાના છે. તમને એમ લાગતું હોય કે સર આ તો વસ્તુ ખબર છે, યુ કેન સ્કીપ 10 સેકન્ડ્સ, 10 સેકન્ડ તમે સ્કીપ કરી શકો. ડન છે? વેર એટલે ક્યાં થાય અને વેન એટલે ક્યારે થાય. એનો તો સીધો મતલબ થયો ને સાહેબ કે વેર છે સ્થળ દર્શાવે, આઈ મીન સ્થળ પૂછવું હોય તો યુ કેન યુઝ વેટ. જો તમારે સમય વિશે કઈ માહિતી જોતવી છે તો યુ કેન યુઝ વેન. ઇઝી. ત્રીજો શબ્દ છે વાય. વાય એટલે શા માટે થાય. શું થાય? હું લેવા મોડું કેમ થયું, હું લેવા થયું, આવું બધું મતલબ શા માટે એમ હોય ને. હે, છાશની થેલી કેમ ન લાવ્યા, કેમ ભૂલી ગયા. વેદના હે ભાઈ, વેદના હે પરિણિત પુરુષોને, પૂછો જરાક એમને. તો એને મતલબ આ વાય નામના ડબલ્યુએચ વર્ડનો વાળાગડીએ સામનો કરવો પડે. વાસ્કો દ ગામા જો પેલા પૌણી ગયો હોત ને તો ઈવડો ભારતની ખોજ ન કરી શકો હોત. પ્રશ્ન જ એટલા આવે, ક્યાં જાવ છો, હું લેવા જાવ છો, ક્યારે આવશો. હે, વાય એટલે શા માટે થાય. ઈ કારણ દેખાડે. શું દેખાડે સરજી? રીઝન દેખાડે, કારણ દેખાડે. સમજીએ, ત્રણે શબ્દ સાથે સમજીએ. એક સેન્ટેન્સ અહીંયા લખું ને, ધ્યાનથી ને જોજો, સમજજો. જાગો છો? હે ભાઈ, જાગો હો ને? હા, વેરી ગુડ. એક સેન્ટેન્સ લખું છું, વેર આર યુ ગોઈંગ. બીજું સેન્ટેન્સ લખું છું. તમારે દરેક સેન્ટેન્સ હું લખતો જાઉં ની દરમિયાન વાંચતા જવાના છે અને સાથોસાથ લખવાનો પ્રયત્ન કરતા જવાનો છે. નોટ સાથે બને તો એ બેટર છે. બાકી આની આખા સેશનની પીડીએફ છે, એ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો યુ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ ડિસ્ક્રિપ્શન, then write it down in your notebooks. ડન છે? તો where are you going એક સેન્ટેન્સ છે સર. આવું થયું એક સેન્ટેન્સ છે, એમ કહું કે where is the ATM nearby, કે સર એટીએમ છે એ આજુબાજુમાં ક્યાં છે. હવે આ બે સેન્ટેન્સને ધ્યાનથી જુઓ. અહીંયા એમિઝાર વત્તા આઈએનજી એટલે કે ચાલુ વર્તમાન કાળ આવ્યો. હવે અહીંયા વેર વર યુ ગોઈંગ એ રીતના તો આપણે ભૂતકાળમાં વહી જાય. ભવિષ્યનું બનાવવું હોય તો શેલ વિલ નો યુઝ કરી લે. ટૂંકમાં કોઈ પણ ટેન્સના કોઈ પણ ડબલ્યુએચ વર્ડના ક્વેશ્ચન તમે બનાવી શકો છો. ખબર હોવી જોઈએ ખાલી કે વેર છે સ્થળ પૂછવા માટે થાય. વેર આર યુ ગોઈંગ એનો મતલબ એ સ્થળ પૂછે છે ને કે તમે ક્યાં જઈ રહ્યા છો, કે સમય પૂછે છે. સરજી સ્થળ પૂછે છે, વેર આર યુ ગોઈંગ. બીજું સેન્ટેન્સ, વેર ઇઝ ધ એટીએમ નિયર બાય. આજુબાજુમાં એટીએમ ક્યાં છે. વેર ઇઝ ધ એટીએમ નિયર બાય. ખ્યાલ આવે છે? ટૂંકમાં સ્થળ પૂછવું છે ને ગમે એ ટેન્સની અંદર તો આપણે કયો શબ્દ યુઝ કરવાનો છે? વેર. ઓકે સર, સમજાણું. બીજો શબ્દ છે વેન એટલે ક્યારે. ક્યારે એટલે સમય પૂછવા માટે. એક સેન્ટેન્સ છે અહીંયા હું એમ લખું કે વેન will the train arrive. ટ્રેન છે એ સાહેબ ક્યારે આવશે? તો અહીંયા જવાબમાં સમય મળશે ને. જવાબમાં સમય મળશે ને કે the train will arrive in 10 minutes, કે 10 મિનિટમાં આવશે. the train will arrive in ખાલી જગ્યા. ટૂંકમાં કાંઈ પણ સમય જો સેન્ટેન્સની અંદર લખેલો હોય, સમય છે વાક્યની અંદર લખેલો હોય કે the train will arrive at 7 AM, કે સવારના 7 વાગે આવશે, 6:30 વાગ્યા છે, ઘડીક પોરો ખાઈ જાવ. હવે આખું સેન્ટેન્સ લખેલું હોય, આપણને ક્વેશ્ચન આપેલો હોય. ડન છે? હવે એમાં at 7 AM નીચે અંડરલાઈન હોય અને 4 ઓપ્શન હોય અને આપણને એમ કહે કે તમે આનો આન્સર ગોતો કે આ વુ થી બનશે સેન્ટેન્સ, આવડું આ સેન્ટેન્સ વેર થી બનશે પ્રશ્નાર્થ, આવડું આ સેન્ટેન્સ વેન થી બનશે, કે આવડું આ સેન્ટેન્સ વાય થી બનશે. તો આપણે ખબર પડે ને કે સમય નીચે અંડરલાઈન છે તો સમય દેખાડતો શબ્દ કયો છે? સમય દેખાડતો શબ્દ તો કે સરજી વેન. તો આપણો આન્સર શું થાય? ઓપ્શન સી, વેન. તો આન્સર આવી ગયો, વેન વિલ ધ ટ્રેન અરાઈવ. બરાબર. ટ્રેન કેમ થઈ ગયું ભાઈ? ટ્રેન અરાઈવ થશે. શું થશે? ટ્રેન નહીં થાય, ટ્રેન અરાઈવ થશે. ઇરેઝર બિરેઝર કંઈક મળી જાય ને તો કંઈક આપણે કરીએ. અહીંયા આ કંઈક અલગ જ વસ્તુ થાય છે. ઇટ્સ ઓકે, આપણે અહીંયા અરાઈવ લખી નાખીએ છીએ. અરાઈવ. ડન છે? ઓકે. વેન વિલ ધ ટ્રેન અરાઈવ. હવે સમજો, મારે કોઈકને એમ પૂછવું છે, વેન વિલ હી ગો ફ્રોમ હિયર. ઘણા મહેમાન આવે ને તો છોકરાઓ છે આવા પ્રશ્ન પૂછતા હોય
એ મમ્મી ઈ ક્યારે જાહે અહીંથી કે વેન વિલ હી ગો ફ્રોમ હિયર, અહીંથી ની ક્યારે જાહે ઈ કે. તમે વિચાર કરો એ મહેમાનની કેટલી આમ ભદ્ર દ્રષ્ટિ છે હે ભાઈ. તો ટૂંકમાં વેન વિલ હી ગો ફ્રોમ હિયર, એ અહીંથી ને ક્યારે જશે. તો એ છોકરો એ બાળક એ અહીંયા સમય જ પૂછે છે ને, ખ્યાલ આવે. તો જ્યારે જ્યારે સમયને લગતા આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવા છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ત્યારે આપણે શું યુઝ કરશું? સરજી વેન, એટલે કે ક્યારે. ઓકે સર, વેર અને વેન અમને એકદમ ક્લિયર છે. નેક્સ્ટ સમજીએ વાય. વાય એટલે શા માટે થાય. હું એક સેન્ટેન્સમાં એમ કહું કે વાય ડઝ શી ગેટ લેટ, એને મોડું શા માટે થયું? વાય ડઝ શી ગેટ લેટ. તો આ સેન્ટેન્સની અંદર કારણ પૂછ્યું કે ન પૂછ્યું, રીઝન કે મોડું હું લેવા થયું. હવે આન્સરમાં એમ કંઈક કે શી ગેટ લેટ બીકોઝ, એને મોડું થયું કારણ કે શી મિસ ધ બસ, એ બસ છે એ ચૂકી ગઈ હતી તો એને મોડું થયું. હવે સમજો આખું સેન્ટેન્સ છે ને એકદમ ધ્યાનથી સમજો. શી ગેટ્સ લેટ બીકોઝ શી મિસ ધ બસ. આ ક્વેશ્ચન આપેલો છે, આની જેમ ક્વેશ્ચન આપેલો છે આખો. ડન છે. હવે આની અંદર અહીંયાથી લઈને અહીંયા સુધી અંડરલાઈન છે અને 4 ઓપ્શન આપેલા છે કે આપેલા પ્રશ્નનું ક્વેશ્ચન વાળું સેન્ટેન્સ તમે બનાવો, પ્રશ્નાર્થ વાક્ય બનાવો. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય થાય. શું થાય? આપણે ક્યારના ક્વેશ્ચન વાળા સેન્ટેન્સ શીખીએ ને, એને ઇંગ્લિશમાં ક્વેશ્ચન સેન્ટેન્સ નો કહેવાય, એને ઇંગ્લિશમાં ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કહેવાય. કેવા કહેવાય? એટલે પ્રશ્નાર્થ વાક્ય થાય. શું થાય આનું ગુજરાતી? પ્રશ્નાર્થ વાક્ય. ઓકે, ડન છે સર. તો આનું એમ કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે તમે બનાવો કે શી ગેટ્સ લેટ બીકોઝ શી મિસ ધ બસ. એમાં બીકોઝ છે લઈને બસ નીચે અંડરલાઈન હોય તો તમારે કયો ઓપ્શન ચૂઝ કરવાનો? વોટ વાળો ચૂઝ કરવાનો, તમારે છે એ વાય વાળો ચૂઝ કરવાનો, તમારે છે એ વેન વાળો ચૂઝ કરવાનો, કે પછી તમારે છે એ વુ વાળો ચૂઝ કરવાનો. તમે શું ચૂઝ કરો? સિમ્પલ વસ્તુ ને સર, કે અહીંયા કારણ નીચે અંડરલાઈન છે બીકોઝ શી મિસ ધ બસ, એને બસ ચૂકાઈ ગઈ ને એટલા માટે કારણ કે એને છે લેટ થયું. તો ઓપ્શન આવડો આ વાય વાળો. ક્લિયર થાય છે. અને એમાંય આપણને ખબર હોય ને ભાઈ કે વાય વાળો ક્વેશ્ચન હોય તો એનો આન્સર છે એ કેનાથી હોય? મોટે ભાગે બીકોઝ થી હોય, કેમ કે ઈ તે કારણ દર્શાવતો જ શબ્દ છે. ડન છે. તો 3 શબ્દ છે એ આ સ્લાઇડની અંદર આપણે જોયા. સૌથી પહેલો શબ્દ જોયો વેર, કે જે સ્થળ દેખાડે. સેકન્ડ વર્ડ આપણે જોયો વેન, કે જે સમય દેખાડે એટલે કે ક્યારે. અને થર્ડ વર્ડ લેટેસ્ટ તાજે તાજો જોયો વાય, શા માટે એટલે કે કારણ દેખાડે. ડન છે. પહેલો શબ્દ જોયો આપણે વુ, બીજો શબ્દ જોયો આપણે વુમ, પછી જોયું વુઝ, પછી વેર, વેન અને વાય. 6 WH વર્ડ અત્યાર સુધીમાં આપણે જોઈ ગયેલા છીએ. અહીંયા સુધી એકદમ ક્લિયર હોય ને પછી જ વિડીયો સેશનમાં આગળ જવાનું. જો એકાદા વર્ડમાં હજી ડાઉટ રહી ગયો હોય તો એને ફરીવાર જોઈ લો અને પછી પાછા જ્યાં છો ત્યાંથી કન્ટિન્યુ કરો. ડન છે. નેક્સ્ટ વર્ડમાં આગળ વધીએ છીએ. એક છે વિચ અને એક છે વોટ. પૂરું ફોકસ અહીંયા, હે ને. એક શબ્દ છે વિચ અને બીજો શબ્દ છે વોટ. વિચ એટલે કયું થાય, શું થાય, કયું થાય. વિચ પસંદગી માટે વપરાય. કેના માટે વપરાય? પસંદગી માટે વપરાય. સમજીએ આપણે. ડન છે. પણ પહેલાના અર્થ કહી દઉં તમને. વોટ એટલે શું થાય, શું થાય, વોટ એટલે શું થાય. વિચ ને સૌથી પહેલા સમજીએ. હું તમને એમ કહું તમે કઈ બુક વાંચો છો? વિચ બુક ડુ યુ રીડ? તમે કઈ બુક વાંચો છો? આનું ગુજરાતી, આનું ઇંગ્લિશ એમ થાય વિચ બુક ડુ યુ રીડ. જો મારે એમ કેવું છે કે તમે કઈ બુક વાંચી રહ્યા છો તો વિચ બુક આર યુ રીડિંગ? વિચ બુક આર યુ રીડિંગ? કેમ કે આઈએનજી વાંચી રહ્યા છો તો એમિઝાર પ્લસ આઈએનજી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો વિચ બુક આર યુ રીડિંગ. પણ અત્યારના તમે કઈ બુક વાંચો છો? વિચ બુક ડુ યુ રીડ. અચ્છા, હું તમને એમ કહું કે વિચ પેન ડુ યુ યુઝ ટુ રાઇટ? કઈ પેનનો યુઝ તમે લખવા માટે કરો છો? તો એ સેન્ટેન્સનું ઇંગ્લિશ એમ થાય કે વિચ પેન ડુ યુ યુઝ ટુ રાઇટ, કે લખવા માટે તમે કઈ પેનનો છે યુઝ કરો છો. સમજાય તમને શું કહું છું? તમારી પાસે 6 પેન હોય ધારો કે, એમાંથી ને તમે કઈ પેનનો યુઝ કરો છો લખવા માટે ટુ રાઇટ? તો એ 6 માંથી કઈ પેન? તો એ એક પેન એટલે પસંદગી થઈ, એટલા માટે અહીંયા વિચ પસંદગી તરીકે વપરાણું કે કઈ પેનની યુઝ તમે કરો છો. ક્લિયર થાય છે શું વાત હાલે છે અહીંયા? હે ભાઈ, ક્લિયર થાય છે. હજુ એક સેન્ટેન્સ લઈએ આપણે વિચનું એટલે તમને ખબર પડે. વિચ સબ્જેક્ટ ઇઝ યોર ફેવરેટ? તમારો કયો વિષય છે સૌથી પસંદીદા છે? મતલબ કયો વિષય તમને સૌથી વધારે ગમે છે? વિચ સબ્જેક્ટ ઇઝ યોર ફેવરેટ?
ખ્યાલ આવે છે? ફેવરેટ ડન છે. વિચ સબ્જેક્ટ ઇઝ યોર ફેવરેટ? તો ટૂંકમાં આટલા બધા સબ્જેક્ટ તમારા જે હાથ આવે એમાંથી તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો? તો એમાં પસંદગી પૂછી કે ન પૂછી? હાજી સર. એટલે અહીંયા વિચ નો યુઝ થાય કે ન થાય? હા, તો એ થઈ ગયો. ક્લિયર છે. હવે જે શબ્દ છે વોટ, એની ઉપર આપણે ઘડીક છે એ ફોકસ કરી નાખીએ. વોટ એટલે શું થાય? વોટ એટલે શું થાય? વોટ એટલે શું થાય? સમજો. વોટના બે યુઝ છે. જનરલી આપણને એમ લાગતું હોય કે વોટ ઇઝ યોર નેમ, આની હાટું તે ખાલી વોટનો જન્મ થયો છે. એ ભાઈ આ બહુ મોટા મહાપુરુષ છે. વોટના જન્મ તો અલગ અલગ કારણો હાટું થયા છે. સમજીએ. વોટ ઇઝ યોર નેમ, આ તો આખા ગામને ખબર હોય કે તમારું નામ શું છે, એના માટે વોટનો યુઝ થયો. એક સેન્ટેન્સ લખું ને એનું તમે મતલબ સમજવાનો પ્રયત્ન કરો તો હું સમજાવું પહેલા. વોટ ઇઝ સચિન તેંડુલકર? વોટ ઇઝ સચિન તેંડુલકર? આનું ગુજરાતી શું થાય? કરો તો. સચિન તેંડુલકર શું છે એમ? વોટ ઇઝ સચિન તેંડુલકર, એનો મતલબ આ સેન્ટેન્સ ની અંદર એનો વ્યવસાય પૂછે છે. શું પૂછે છે? આવડું આ જે વોટ છે ને એ એનો વ્યવસાય પૂછે છે કે સચિન તેંડુલકર શું છે, એટલે કે શું કરે છે. તો આન્સરમાં તમે કહો ને કે સચિન તેંડુલકર ઇઝ અ ક્રિકેટર. સચિન તેંડુલકર છે એ શું છે સર? એ ક્રિકેટર છે. હવે સમજો. સચિન તેંડુલકર ઇઝ અ ક્રિકેટર, એમાંથી ને અ ક્રિકેટર નીચે છે અંડરલાઈન આપ્યું હોય, ક્વેશ્ચન પૂછેલો હોય આપણને કે સચિન તેંડુલકર ઇઝ અ ક્રિકેટર, એમાંથી અ ક્રિકેટર નીચે અંડરલાઈન છે. 4 ઓપ્શન ફરીવાર તમને આપ્યા. કયા 4 ઓપ્શન આપ્યા? તો કે સર ઓપ્શન એ ની અંદર વાય છે. તો વાય થી એટલે શા માટેથી પ્રશ્ન પૂછાય? આપણે તો એમ પૂછવું છે ને સચિન તેંડુલકર શું છે, તો જ જવાબમાં અંડરલાઈન કરેલી વસ્તુ આવે ને કે એ ક્રિકેટર છે. તો વાય થી તો કારણ મળે, તો આમાં કારણ તો છે નહીં. એક ઓપ્શન ની અંદર વેન આપે તો આમાં સમય નહીં, તો કઈ વાત જ નથી. તો આપણે વેન હું લેવાનું ટીક કરશું. એક ઓપ્શન ની અંદર છે એ આપે વૂઝ આપે, અને એક ઓપ્શન ની અંદર છે એ વોટ આપે. આપણો આન્સર સાચો કયો છે? વોટ છે. શા માટે વોટ છે સાચો આન્સર છે? તો કે સર જે આપણને ક્વેશ્ચન એક્ઝામિનરે આપ્યો છે એણે એમ આપ્યો છે કે સચિન તેંડુલકર ઇઝ અ ક્રિકેટર, અને અ ક્રિકેટર નીચે અંડરલાઈન છે. તો આપણે જ્યારે પ્રશ્ન બનાવવો છે ત્યારે જે અંડરલાઈન કરેલો શબ્દ હોય એ આન્સરમાં આવવો જોઈએ. જાગો જાગો. જે ક્વેશ્ચન આપેલો હોય એમાં જે શબ્દો નીચે અંડરલાઈન હોય એ આન્સરમાં આવે એવો પ્રશ્ન આપણે પૂછવાનો. જુઓ, સચિન તેંડુલકર ઇઝ અ ક્રિકેટર. હવે અ ક્રિકેટર નીચે અંડરલાઈન છે એટલે એની ઉપર આપણે હાથ મૂકી દેવાનો અને ક્રિકેટર જવાબમાં આવે એવો પ્રશ્ન પૂછવાનો. તો સચિન તેંડુલકર શા માટે ક્રિકેટર એવું પૂછાય? સચિન તેંડુલકર ક્યારે એવું પૂછાય? સચિન તેંડુલકર કોનું આવું પૂછાય? કે સચિન તેંડુલકર શું છે એવું પૂછાય. ક્લિયર થાય છે? એટલે આનો આન્સર છે વોટ વાળો ઓપ્શન ડી આવ્યો. ડન છે? તો વોટનો એક યુઝ તો જે નોર્મલ કોમન બધાને ખબર છે, પણ વોટનો આ યુઝ યાદ રાખો કે જે વ્યવસાય પૂછવા માટે વપરાય. અચ્છા, હું એમ કહું વોટ ઇઝ અરિજીત સિંહ, એટલે અરિજીત સિંહ શું છે? તો કે અરિજીત સિંહ ઇઝ અ સિંગર. એનો મતલબ કે અરિજીત સિંહ કાકાનો અહીંયા વ્યવસાય પૂછો. ક્લિયર થાય છે? તો આ બે શબ્દો હતા, એક છે વિચ અને એક છે વોટ. આઈ હોપ તમને બેઝિક જે વસ્તુ ખબર હતી એનું રિવિઝન થતું હશે અને કાંઈક વચ્ચે નવું તમે શીખતા જતા હશો કે જે એક્ઝામમાં પૂછાશે અને જ્યારે સાચો આન્સર ટીક કરશું, માર ખારા આવશે, ત્યારે આમ મજો આવી જશે, દિલ બાગબાન થઈ જશે. ક્લિયર છે? નેક્સ્ટ વર્ડમાં આપણે વધીએ છીએ આગળ. અત્યાર સુધીમાં કયા જોઈ લીધા? ફરીવાર જોઈ લઈએ. વુ, વુમ, વુઝ, વેર, વેન, વાય, વિચ, વોટ અને નેક્સ્ટ છે હવે WH વર્ડનો મતલબ શું થાય? તો કે સર કાં તો આપેલો શબ્દ છે W થી ચાલુ થાય અને કાં તો આપેલો શબ્દ છે એ H થી ચાલુ થાય, એટલે જ આનું નામ છે WH એવું પડ્યું. ડન છે? તો W વાળા બધા શબ્દો જોઈ લીધા. તમે જો આ W ચાલુ થાય, વુ, વુમ, વુઝ, W ચાલુ થાય. પછી જો વેર, વેન, વાય છે ને W ચાલુ થાય. જો વિચ, વોટ છે ને બધા W ચાલુ થતા. હવે જે શબ્દો છે એ બધા S થી ચાલુ થાય. એટલે કે સૌથી પહેલો શબ્દ શું છે? સૌથી પહેલો શબ્દ સરજી છે હાવ. શું છે? હાવ. ત્યારબાદનો શબ્દ છે હાવ મેની. શું છે? હાવ મેની. અને એની પછી છે હાવ મચ. હવે ત્રણ શબ્દોને એક સાથે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણા મગજમાં એક વસ્તુ ક્લિયર થાય કે સર આ બધામાં ડિફરન્સ શું છે. સૌથી પહેલો શબ્દ હાવ છે, એનો મતલબ કેવી રીતે થાય? કેવી રીતે થાય? કહું તો છું કેવી રીતે થાય. હાવનો મતલબ શું થાય? આપણે જ્યારે પ્રોસેસ પ્રક્રિયા પૂછવી હોય ને, હું તમને જો આ તો બધાને ખબર હોય ને ભાઈ કે હાવ આર યુ, તો એ તો નોર્મલ વસ્તુ છે સરજી. હાવ આર યુ, તમે કેમ છો? આઈ એમ ફાઇન, એવું આપણે કહેતા હોય. આઈ એમ
ફાઇન ધ ના આઈ એમ ફાઇન. ડન છે. હાવ આર યુ એક વર્ડ છે એ મતલબ એક મિનિંગ છે એ હાવ નો કેવી રીતે ના અર્થમાં કેમ થાય. હું એમ કહું કે હાવ ઇઝ મેગી મેડ. મેગી કેવી રીતે બનાવી છે, બરાબર. તો હાવ ઇઝ મેગી મેડ, તો અહીંયા પ્રોસેસ પૂછી કે નહીં મેગી કેવી રીતે બનાવી છે, કોઈ કે બનાવી હશે. ડન છે. પેસિવ વોઇસનું. તો હાવ ઇઝ મેગી મેડ, તો અહીંયા કેવી રીતે એટલે કે પ્રોસેસના અર્થમાં આવ્યું, પ્રક્રિયાના અર્થમાં આવ્યું. એક સેન્ટેન્સ હજી લો એટલે એક કોન્સેપ્ટ તમારા મગજમાં હજી હું ઉતારી શકું. ડન છે. માખણની જેમ કોન્સેપ્ટ છે એ જ્યારે આમ મગજમાં, હૃદયમાં, ધમનીમાં, ફેફડામાં, હા તો બધા આમ ઉતરવા મળે ને તે સમજવાનું કે તમે એકદમ ફોકસથી લેક્ચર અટેન્ડ કરી રહ્યા છો અને તમારી મહેનત છે ને એ અહીંથી જેટલી થાય છે ને એટલી છે. અને એ વાતની ખાતરી છે, હું તમને આ લેક્ચરમાં ત્રીજી ચોથી વાર ખાતરી આપું છું કે અહીંયાથી જેટલી મહેનત થાય છે ને અહીંયાથી જેટલી મહેનત થાય છે ને એટલી જો ઈ સાઈડથી થશે ને એટલે કે તમારી તરફથી, તો એક્ઝામમાં એક પણ માર્ક સાહેબ કાપે જ કે ના કાપી જ ન શકે. ક્લિયર થાય છે. તો આગળ વધીએ છીએ. એક સેન્ટેન્સ હું તમને એમ કહું, આ કેવા દે પછી કહું ને ભાઈ, કહો ભાઈ. હા કેવા દીધું. લ્યો, હાવ ઇઝ શી, એ કેવા છે. જો હાવ ઇઝ શી તે કેવા છે. એક સેન્ટેન્સ છે હું તમને કહું, હાવ ઇઝ ધ લાઈફ ગોઈંગ. આપણે કોઈને મળીએ ને તો આપણે એને આ પૂછીએ હાઉ ધ લાઈફ ગોઈંગ, કે ભાઈ જીવન કેવું હાલી રહ્યું છે. તો બરાબર, તો એ કેવાના અર્થમાં કેવું એના અર્થમાં તે હાવ નો યુઝ થાય. હાઉ ધ લાઈફ ગોઈંગ એટલે કે હાઉ ઇઝ ધ લાઈફ ગોઈંગ. ક્લિયર થાય છે. તો હાવના બહુ બધા યુઝ હોય, પણ આપણે ખાલી હાવ આર યુ અટકી રહ્યા હોય. લ્યો સાહેબ હાવ વાળો WH વર્ડ કમ્પ્લીટ. એ ભાઈ સમજવાનું, નિરાતે સમજવાનું, અને એડવાન્સ લેવલ સુધી, ઇવન બેઝિકમાં તો નહીં જ રહેવાનું, થોડુંક તો કંઈક એડવાન્સ સુધી જવાનું. એટલે એકવાર કોન્સેપ્ટ સમજેલા હોય ને પછી ગમે એવા ટ્વિસ્ટ ક્વેશ્ચન કરે ને તોય આપણને આવડે. નકર પછી ઓલું થાય, અમારે તો 12થી પેપર આવે ને એમાંય પાછું 12નો પૂછે છે, અસાઇનમેન્ટનું નથી પૂછતા, અમને આ મટીરિયલનું નથી પૂછતા, અમને કે આ ભણાવ્યું જ નથી. બેઝિકથી એડવાન્સ સુધી એકદમ મસ્ત મજાનું મહેનત કરી નોટ્સ બનાવી ભણીએ ને તો 12નો પૂછે, અંદરનો પૂછે, આફ્રિકા જ પેપર આવે, કેનેડા જ પેપર આવે, અધેવાળા જ પેપર આવે, કુંભારવાળા જ બધા ક્વેશ્ચન આપણને આવડે. ક્લિયર થાય છે. પણ એ જવાબદારી આપણી હોય, આપણે આપણી રીતના મહેનત કરી નાખવાની. પછી જે થવું એ થાય. પછી શું થાય? તો હારા માર્ક આવે. પણ એ કોન્ફિડન્સ વધારવા માટે એ સંઘર્ષમાંથી પસાર થવું પડે ને મહેનત આપણે જ કરવી જોઈએ અને કરવી પડે. નેક્સ્ટ વર્ડ છે હાઉ મેની. હવે આ તમે નાના હતા ને તો બધાને ખબર છે કે કેટલા રે કેટલા, એમ નહીં એ ભાઈ. હાઉ મેની એટલે કેટલા, અને હાઉ મચ એટલે કેટલું થાય. આવું આપણે બોલતા ને, અને તમે તો એમય બોલતા કે સર જે વસ્તુ ગણી શકાય તેવી હોય એની અંદર હાઉ મેની આવે, અને જે વસ્તુ ગણી ન શકાય એવી હોય કે એને સાહેબ ગણી ન શકાય એ બધું હાઉ મચમાં આવે. એટલે કે જથ્થાની વાત આવે ક્વોન્ટિટી ત્યારે હાઉ મચ આવે, અને જ્યારે નંબરની વાત આવે એટલે કે આંકડો ત્યારે કેટલા એટલે કે હાઉ મેની, કેમ કે ગણી શકાય એની વાત આવે. ક્લિયર છે. બે શબ્દને પેરેલલ આપણે સમજતા જઈએ. સૌથી પહેલા છે હાઉ મેની, અને હાઉ મેની ને હાઉ મચ આપણે નક્કી કરતા લખીએ. હું તમને એમ કહું કે હાઉ મેની પેન્સ ડુ યુ હેવ, અને ગુજરાતી શું થાય વિચારો તો. હા ઈઝી સરજી. હાઉ મેની પેન્સ ડુ યુ હેવ, તમારી પાસે કેટલી પેન છે. ઈઝી. પણ આ સેન્ટેન્સમાં હાઉ મચ શુગર ડુ યુ બાય ફ્રોમ ધ માર્કેટ. એ તો ટૂંકમાં ગમે એટલું લાંબુ સેન્ટેન્સ કરવું હોય એ તમે કરી શકો. ડન છે. પણ ટૂંકમાં હાઉ મચ શુગર ડુ યુ બાય, તમે કેટલી ખાંડ ખરીદી. તો આ જે ખાંડ છે એને ગણી ન શકાય કે મેં સાહેબ 257 ખાંડ ખરીદી, મેં 1035 ખાંડ. આમ ગણી શકાય? નો ગણી શકાય સાહેબ. તો આમ તો હવે અમે કહીએ ને કે 500 ગ્રામ ખાંડ આપો કે 1.5 કિલો ખાંડ આપો, આમ તો ગણી દઈએ ને. એ ભાઈ એ જે ગણો છો એ ખાંડ નથી ગણતા, એ ખાંડનો તમે જથ્થો ગણો છો. તો એમ તો વાત છે, જથ્થો જ્યારે આવે ત્યારે હાઉ મચ આવે. તો દૂધ એ ગણી શકાય, તો તમે દૂધમાં હાઉ મેની લગાડો ને એટલે હાઉ મચ આવે. કેમ? તો કે સર દૂધને ગણી શકાય પણ આમ ન ગણી શકાય, એના જથ્થાને ગણી શકાય. એટલે કે 1 લીટર ને 2 લીટર ને 1.5 લીટર ને આવા દે દૂધ બવણી ઉપરથી હેઠે આવે, ઓલા ભાઈ અંદર બોટલ મેકે દૂધની. હા, અને આપણે પછી બોટલ લઈ લઈએ. તો એ જથ્થો ગણો. શું ગણો છો? જથ્થો ગણો છો. સેન્ટેન્સ લખીએ. હાઉ મચ મિલ્ક ડઝ હી ડ્રિંક ઇન અ ડે. એક દિવસની અંદર તે કેટલું દૂધ પીવે છે. હાઉ મચ મિલ્ક ડઝ હી ડ્રિંક ઇન અ ડે. ક્લિયર થાય છે. તો એ દૂધનો જથ્થો હોય, અહીંયા ખાંડનો જથ્થો હોય એટલા માટે હાઉ મચ આવે. પણ જ્યારે ગણી શકાય એવી વસ્તુ હોય તો હાઉ મેની પેન્સ ડુ યુ હેવ, કે તમારી પાસે કેટલી પેન છે. હાઉ મેની.
ક્લિયર છે? તો હાઉ મેની અને હાઉ મચ એકદમ ઈઝી હતું, હાથમાં ધોરણ માતા તે ઓલી પાતલી પાતલી ગ્રામરમાં આ બધી વસ્તુ આવતી. ડન છે? પણ એ કઈ કોન્સેપ્ટ રહી ન જાય એવો પ્રયત્ન આ સેશનનો છે, બેઝિક થી લઈને એડવાન્સ સુધીનો. એટલા માટે દરેક વસ્તુની ચર્ચા થશે શરૂઆતથી શરૂ કરીને પહાડ સુધીની. તો હાઉ મેની અને હાઉ મચ. વધીએ નેક્સ્ટ વર્ડમાં. ક્લિયર છે અહીંયા સુધી? પાક્કે પાક્કું? તમે છે ને એવું ન લાગવું જોઈએ કે ઓનલાઈન તમે ભણી રહ્યા છો, કેમ કે મને એવું નથી લાગતું કે હું ઓનલાઈન તમને ભણાવી રહ્યો છું. હલો, તમારી અને મારી વચ્ચે આ કેમેરો છે જ નહીં, આપણે એલા સામે બેઠેલા છીએ, હે ને? હું આ ફીલ કરી શકું છું. હું તમને હલો તમને જ કહું છું, હા તમને એલા તમને હા તમને જ કહું છું. હું ફીલ કરી શકું છું કે તમારી સામે જ બેઠા છો, આપણી વચ્ચે આ મોબાઈલ છે જ નહીં. તો તમારે એ જ રીતના રિસ્પોન્સ આપવાનો જેમ તમે ક્લાસમાં બેઠા હોય. ફેર શું પડે? તમે મને ખાલી ફિઝિકલ એમ નથી જોઈ શકતા એમ ને, ખાલી સ્ક્રીનમાં જોવો છો એમ ને? શું ફેર પડે? તમે મારા ક્લાસમાં અહીંયા જ બેઠા છો, આઈ કેન ફીલ ધેટ. હું તમારી એનર્જીને ફીલ કરી શકું છું. સો આગળ વધીએ છીએ નેક્સ્ટ વર્ડમાં. તમને હાઉ મેની અને હાઉ મચ છે એ ક્લિયર હશે. લાસ્ટ 3 શબ્દ વધ્યા, હાઉ ઓફન, હાઉ ફાર અને હાઉ લોંગ. પછી આજનો ડાયરો અહીંયા કમ્પ્લીટ. નેક્સ્ટ સેશનમાં મળશું કે જેની અંદર WH વર્ડની એટલે કે WH ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ હશે, જે 9 થી 12 સુધીના તમે કોઈ પણ ધોરણમાં હોય, 9માં હોય, 10માં હોય, 11માં હોય કે 12માં હોય, એ બધા માટે યુઝફુલ હશે. અને એમાં તે બેઝિક થી લઈને એડવાન્સ સુધીની પ્રેક્ટિસ કવર કરેલી છે. ડન છે? તો આગળ વધીએ છીએ. સૌથી પહેલો શબ્દ મતલબ લાસ્ટ સ્લાઇડનો લાસ્ટ 3 શબ્દોમાંથી એક હાઉ ઓફન, પછી છે હાઉ ફાર અને પછી છે હાઉ લોંગ. 3 ઈઝી છે પણ સેજ કન્ફ્યુઝન થાય એવા છે. તો કન્ફ્યુઝન ન થાય એટલે એક જ સ્લાઇડમાં સમજી નાખીએ. ઈઝી. જો ધ્યાન આપો. હાઉ ઓફન એટલે કેટલી વાર થાય. શું થાય? કેટલી વાર. આવડું આ ફંક્શનમાં આવે, ફ્રીક્વન્સી દેખાડે. હાઉ ફાર એટલે કેટલું દૂર થાય. શું થાય? કેટલું દૂર. અને આનો મતલબ આમ કેટલું લાંબુ થાય, અને આમ આનો મતલબ છે ઈ આપણે જે ઓલું કહીએ ને, શું કહેવાય કે સમયગાળો દર્શાવવા માટે વપરાય. હું તમને સમજાવું શું કહેવા માંગુ છું, સમજાવું. આવડું આ અંતર દર્શાવવા માટે વપરાય. શું દર્શાવવા માટે વપરાય? સર્જિત ડિસ્ટન્સ દર્શાવવા માટે વપરાય. એકદમ ઈઝી વસ્તુ છે, ધ્યાન આપજો. સૌથી પહેલો શબ્દ હાઉ ઓફન એટલે કેટલી વાર, એટલે કે આ ફ્રીક્વન્સી દેખાડે એવી આપણે વાત થઈ. સર આ ફ્રીક્વન્સી એટલે કાંઈ નહીં ભાઈ. ફ્રીક્વન્સી એટલે કોઈ સેન્ટેન્સની અંદર અહીંયા જે શબ્દો લખું ને એ બધા શબ્દો આવે. શું શબ્દો આવે સર? કોઈ સેન્ટેન્સમાં ઓલવેઝ લખ્યું હોય, કોઈ સેન્ટેન્સમાં નેવર એટલે જો ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે ક્યારેય નહીં. કોઈ સેન્ટેન્સમાં લખ્યું હોય સમટાઈમ્સ. સમટાઈમ્સ એટલે શું થાય? તો કે સર ક્યારેક ક્યારેક. કોઈ સેન્ટેન્સમાં ડેઈલી અથવા એવરીડે લખ્યું હોય, દરરોજ. કોઈ સેન્ટેન્સમાં નિયમિત રીતે એટલે કે રેગ્યુલરલી લખ્યું હોય. કોઈ સેન્ટેન્સમાં ઓકેશનલી એટલે કે પ્રસંગોપાત લખ્યું હોય. ટૂંકમાં આ બધા જ્યારે શબ્દ આવે, વન્સ ઇન અ વીક લખ્યું હોય, ટ્વાઇસ ઇન અ ડે લખ્યું હોય, ને એક દિવસમાં 2 વાર ને અઠવાડિયામાં 1 વાર ને, ટૂંકમાં આ બધા જ્યાં શબ્દો આવે, ઓફન આવે. શું આવે? એક શબ્દ ઓફન આવે. બહુ બધા શબ્દ આવે, ઓલવેઝ, નેવર, રેગ્યુલર, સેલ્ડમ, બેરલી, રેરલી, બહુ બધું લાંબુ લિસ્ટ છે. આપણે લિસ્ટમાં અત્યારના પડવું નથી. સેલ્ડમ, રેરલી, બેરલી ના અંતે મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કરું ને એમાં તમે જરીક ઘડીક ફોકસ આપી દેજો. કેવું ફોકસ? જરીક ઘડીક ફોકસ. ફ્રીક્વન્સીનો મતલબ શું થાય હું તમને સમજાવું. હું એક પ્રયોગ કરું, તમે ધ્યાનથી જુઓ. હું એક પ્રયોગ કરું, તમારી હાટુ એક પ્રયોગ કરું. જો ફ્રીક્વન્સી સમજાવું છું, જોજો ફ્રીક્વન્સી. આ પ્રયોગ ચાલુ થઈ ગયો છે. હલો, પ્રયોગ ચાલુ થઈ ગયો હોય, તમે જુઓ તો હું કરું. સાહેબ ગાંડા થઈ ગયા લાગે કે એ ભાઈ એ પ્રયોગ કમ્પ્લીટ થઈ ગયો. જો સમજો ફ્રીક્વન્સીનો મતલબ શું થાય? તો કે સર કોઈ ક્રિયા હંમેશા થાય છે, ઓલવેઝ થાય છે. કોઈ ક્રિયા નેવર સાહેબ થતી જ નથી. કોઈ ક્રિયા સમટાઈમ્સ એટલે કે ક્યારેક ક્યારેક થાય છે. કોઈ ક્રિયા ડેઈલી એટલે કે દરરોજ થાય. કોઈ ક્રિયા રેગ્યુલરલી થાય. કોઈ ક્રિયા પ્રસંગોપાત. ટૂંકમાં ક્રિયા ક્યારે થાય છે, ક્યારે થાય છે એ દર્શાવવા ફ્રીક્વન્સી યુઝ થાય. અને એ ક્યારે થાય છે એને તમને એવું નથી લાગતું કે કેટલી વાર થાય છે એમ કહેવાય, એટલે એ હાઉ ઓફન નામનો વર્ડ છે એ સેન્ટેન્સમાં આવે. હા સાહેબ, જરીક સમજાય તો હે. તમે જરીક ઘડીક સમજાયું એમાં ક્લિયર થાય. શું કહેવા માંગુ? એક સેન્ટેન્સ અહીંયા લખું ને એની ઉપર ઘડીક ધ્યાન આપીજો ને, તો હવે જરીક જે સમજાતું હતું ને એ જાજુ સમજાય જાય. કેવું સમજાય જાય? જાજુ સમજાય જાય. ઓકે, ડન છે. હા, રેડી. સમજો. એક સેન્ટેન્સ છે હું અહીંયા આમ લખું, ક્વેશ્ચન તમને આપું છું, એનો આન્સર છે આપણે વિચારશું બધા ભેગા થઈને. ડન છે. હું એમ લખું કે હી ઓલવેઝ ગોઝ ટુ નિહાળ. એ હંમેશા સ્કૂલે જાય છે. હવે આપણને એમ કે આ WH ક્વેશ્ચન આનો બનાવો, આની નીચે અંડરલાઈન છે, તો તમે શું બનાવો મને કહો તો. એ ઓપ્શન હોય વોટ વાળો.
બી ઓપ્શન હોય વેન વાળો, સી ઓપ્શન હોય હાવ વાળો અને ડી ઓપ્શન હોય હાવ લોંગ વાળો. તમને એવું નથી લાગતું હે ભાઈ હાવ લોંગ કહું છું, હાવ ઓફન વાળો શું છે? હાવ ઓફન વાળો. તમને એવું નથી લાગતું કે આ સેન્ટેન્સમાં સર ઓલવેઝ નીચે અંડરલાઈન કરીને આપેલી છે આપણને ક્વેશ્ચનમાં કે હી ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ, એ હંમેશા નિશાળે જાય છે. તો હવે આપણે જવાબમાં આ આવવું જોઈએ ને, જેની નીચે અંડરલાઈન છે એનો પ્રશ્ન પૂછવો છે તો એ પ્રશ્નના જવાબમાં ઓલવેઝ આવશે. તો હી ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ એનો મતલબ એ ક્યારે ક્યારે નિશાળે જાય છે, તો જવાબમાં આવે ને હંમેશા. એ કેટલી વાર નિશાળે જાય છે, એ ક્રિયા ક્યારે ક્યારે થાય છે. તો જ્યારે ક્યારે ક્યારે અથવા તો કેટલી વાર એવો પ્રશ્ન બનાવવાનો વારો આવે ઈ સમયે આપણે હાવ ઓફન નો યુઝ કરીએ. તમે જુઓ હાવ ઓફન, આનો ક્વેશ્ચન વર્ડ છે આપણે અહીંયા બનાવી નાખીએ. હાવ ઓફન ડઝ હી ગો ટુ સ્કૂલ, કે ઈ નિશાળે ક્યારે ક્યારે જાય છે. લ્યો આ ક્વેશ્ચન થઈ ગયો. હાવ ઓફન ડઝ હી ગો ટુ સ્કૂલ, તો જવાબમાં આવે હી ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. ક્લિયર થાય છે શું વસ્તુ છે? જ્યારે ઓલવેઝ ને નેવર ને આ બધા જે લિસ્ટ છે એની નીચે જો આમ અંડરલાઈન હોય, ઓલવેઝ માં લિસ્ટમાં અંડરલાઈન આવી હાંજી સર, તો હાવ ઓફન થી ક્વેશ્ચન બને. ક્લિયર છે એકદમ? સમજાય છે શું કહેવા માંગુ છું? ક્રિયા ક્યારે ક્યારે થાય એવું જ્યારે તમારે પ્રશ્ન બનાવવાનો આવે ત્યારે છે હાવ ઓફન આવે, કેટલી વાર અથવા ક્યારે ક્યારે. નેક્સ્ટ વર્ડમાં આગળ વધીએ છીએ. હાઉ ફાર એટલે કેટલું દૂર થાય. હાઉ ફાર એટલે શું થાય? કેટલું દૂર થાય. સમજવાનો પ્રયત્ન કરજો જરીક જરીક ઘડીક ઘડીક. હું એક સેન્ટેન્સ અહીંયા એવું લખું કે હાઉ ફાર ઇઝ ભાવનગર. હાઉ ફાર ઇઝ ભાવનગર ફ્રોમ રાજકોટ. આનું ગુજરાતી શું થાય? ભાવનગર છે એ રાજકોટ થી કેટલું દૂર છે. શું કહું છું? અંતર પૂછ્યું કે ન પૂછ્યું? મારે પૂછવું છે ભાવનગર રાજકોટ થી કેટલું દૂર છે, કેટલું આગું છે. તો હાઉ ફાર ઇઝ ભાવનગર, કેટલું દૂર છે ભાવનગર, ક્યાંથી? તો કે સર ફ્રોમ રાજકોટ, રાજકોટ થી. ક્લિયર થાય? તો જ્યારે આપણે પૂછવું છે ડિસ્ટન્સ અંતર, ત્યારે આપણે યુઝ કરશું હાઉ ફાર. એકદમ ઈઝી છે. અને હાઉ લોંગ એની જેમ જ હું એમ કહું કે હાઉ લોંગ ઇઝ ધીસ બોર્ડ, હાઉ લોંગ ઇઝ ધીસ બોર્ડ, તો આ એક યુઝ થયો હાઉ લોંગ નો કે સર આ બોર્ડ કેટલું લાંબુ છે. તો એનો કઈક જવાબ આવશે કે 2 ફૂટ કે 3 ફૂટ કે 4 ફૂટ. હાઉ લોંગ ઇઝ ધીસ બોર્ડ, તો એ કેટલા લાંબાના અર્થમાં પૂછી લીધું આપણે કે આપણે જ્યારે લંબાઈ પૂછવી છે ત્યારે હાઉ લોંગ નો એક યુઝ આ થશે. ડન છે. હાઉ લોંગ નો બીજો યુઝ આપણે સમજીએ કઈ રીતના થાય. હું એમ કહું કે હાઉ લોંગ ડુ યુ વર્ક ઇન અ ડે, તમે દિવસમાં કેટલા સમય માટે મતલબ કામ કરો છો. હાઉ લોંગ ડુ યુ વર્ક ઇન અ ડે, તમે દિવસમાં કેટલા સમય માટે, તેના સમયમાં જવાબ આવે ને, મતલબ એના ક્વેશ્ચનમાં જવાબ આવે ને કે સર હું 10 કલાક કામ કરું છું, કે હું 5 કલાક કામ કરું છું, કે હું 8 કલાક કામ કરું છું, કે હું 3 કલાક કામ કરું છું. ક્લિયર થાય? હાઉ લોંગ ડુ યુ વર્ક ઇન અ ડે, તો એના આન્સરમાં તમે સમયગાળો જ આપવાના. તો હાઉ લોંગના 2 યુઝ થયા, એક સમયગાળા માટે અને કેટલી લંબાઈ છે, કેટલું લાંબુ છે એના માટે. એક લાસ્ટ સેન્ટેન્સ હાઉ લોંગ નું લઈ લઈએ, એટલે કદાચ જો હજી કોઈને કન્ફ્યુઝન રહી ગયું હોય તો એ કન્ફ્યુઝન આપણે દૂર કરી દઈએ. એક સેન્ટેન્સ છે હું એમ લખું કે હાઉ લોંગ ડઝ ઇટ ટેક, હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ અથવા તો ટુ ફિનિશ ધીસ વર્ક. આનું ગુજરાતી વિચારો શું થાય? હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ ધીસ વર્ક અથવા ટુ ફિનિશ ધીસ વર્ક. હા કરેક્ટ સર. આ કામ ધીસ વર્ક, આ કામને ટુ ફિનિશ પૂરું કરવા માટે કેટલો સમયગાળો લાગશે? હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ ધીસ વર્ક, હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ફિનિશ ધીસ વર્ક. આ કામને પૂરું કરવામાં કેટલો સમયગાળો લાગશે? તો સમયગાળો આપણે પૂછ્યો ન પૂછ્યો? હાંજી સર પૂછ્યો. એનો મતલબ હાઉ લોંગ નો યુઝ લંબાઈ માટે અને સમયગાળા દર્શાવવા માટે થાય છે. ડન છે? હવે આજે સમયગાળા માટે કઈ રીતના હાઉ લોંગ નો યુઝ કર્યો? આ તો મતલબ એના જવાબમાં 10 કલાક 5 કલાક એમ સમયગાળો આવે ને, કે 3 કલાક ને 4 કલાક. એક શબ્દ હજી આવે જે WH વર્ડની અંદર આપણે ભણી લેવો જોઈએ, અને જે લાસ્ટ છે લિસ્ટમાં રહી ગયો તો અત્યારના આપણે ભણી નાખીએ, અચાનક યાદ આવી ગયો. એટલે સિલેબસનો એક WH વર્ડ મિસ જ ન થવો જોઈએ, માર્ક એક જાવો જ ન જોઈએ. છેલ્લી 2 મિનિટ ધ્યાન આપજો, પૂરું ધ્યાન આપજો. સિન્સ વેન ચોક્કસ સમય દર્શાવે. શું દર્શાવે? ચોક્કસ સમય દર્શાવે. When we need to ask the specifying time, we should use since when.
આપણે ત્યારે કેનો ઉપયોગ કરવો જોઈએ? સિન્સ વેન નો. એક સેન્ટેન્સ છે અહીંયા હું લખું એટલે તમારા મગજની બત્તી જલી જાય ભાઈ. હું એમ કહું કે સિન્સ વેન ડઝ હી રીડ? તે ક્યારથી વાંચી રહ્યા છે? સિન્સ વેન ડઝ હી રીડ? એક સેન્ટેન્સ છે હું એમ લખું. સિન્સ વેન ડુ યુ નો મી? તમે મને ક્યારથી જાણી રહ્યા છો? તો કે 2017 થી. ટૂંકમાં આપણે ગમે ક્વેશ્ચન પૂછવો છે કે જેની અંદર ચોક્કસ સમય એટલે કે સ્પેસિફાઈંગ ટાઈમનો આપણે પ્રશ્ન પૂછવો તે આપણે સિન્સ વેન નો યુઝ કરશું. ક્લિયર થાય? તો ચોક્કસ સમય માટે સિન્સ વેન, એક ખાલી વેન હતું, આ સિન્સ વેન છે. ડન છે? અને જ્યારે સમયગાળો પૂછવો હોય ત્યારે હાઉ લોંગ. તો ટૂંકમાં આજના સેશનમાં જે કામ આપણે ઉપાડ્યું હતું કે સર WH ક્વેશ્ચન બધા વિથ કોન્સેપ્ટ એકદમ ક્લિયર બેઝિક થી લઈને પહાડ સુધીના લેવલના સમજાવો, એ અહીંયા ફિનિશ થાય છે. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. તમને વિડીયો સેશન કેવો લાગ્યો? શું તમને યુઝફુલ રહ્યું કે નહીં? તમે હારોહાર નોટ્સ બનાવી કે નહીં? તમે મારી જેટલી જ મહેનત કરી કે કેમ? અને આગળ કયા કયા વિડીયો લેક્ચરની તમારે ડિમાન્ડ છે? તમારે કયો ટોપિક સમજવો છે? યુ કેન કમેન્ટ ઇન કમેન્ટ. હા એટલે તમે કમેન્ટમાં કમેન્ટ કરજો. તમારો રિવ્યુ પણ આપજો. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મોજ મજાથી પ્રિપરેશન કરતા રહ્યો. એક્ઝામમાં ખૂબ સારા માર્ક આવે એવી શુભેચ્છા. માતા પિતાની આજ્ઞાનું પાલન કરતા રહ્યો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ. Painted Painless Learning.